કરીશું એક એવી દવા વિશે જે બની તો ડાયાબિટીસના દર્દીઓ માટે, પણ લોકો હવે તેનો વજન ઘટાડવામાં પણ ઉપયોગ કરી રહ્યા છે। વિદેશમાં ઝળહળતી સફળતા બાદ હવે ઓઝેમ્પિક નામની આ દવા ભારતીય બજારમાં આવવા જઈ રહી છે, પરંતુ તેના ઉપયોગ સામે કેટલાક પ્રશ્નો પણ છે, કેટલીક રેડ એલર્ટ છે। તો તમે પણ જો ડાયાબિટીસ કે વજન ઉતારવા માટે ઓઝેમ્પિક દવાની રાહ જોઈ રહ્યા હોય તો આ રિપોર્ટ તમારે જોવો જ જોઈએ। ભારતમાં ટાઈપ 2 ડાયાબિટીસના દર્દીઓ માટે સારા સમાચાર। ઓઝેમ્પિક નામની દવાને ભારતમાં ઇલાજ માટે મળી મંજૂરી। આ વર્ષના અંત સુધીમાં બજારમાં ઉપલબ્ધ થઈ શકે છે ને ખુશખબર। જો કે આ દવા ડાયાબિટીસના દર્દીઓને તો કામ લાગવાની જ છે, પણ તેનો ઉપયોગ લોકો વજન ઘટાડવા પણ કરી શકે છે। એ બધી જ વાત વિગતે જાણીશું, પરંતુ પહેલા વાત ડાયાબિટીસમાં તે કેવી રીતે ઉપયોગી થશે એ જોઈ લઈએ। તો ઓઝેમ્પિકનું મુખ્ય ઘટક સેમાગ્લુટાઇડ, જે શરીરમાં ઇન્સ્યુલિનનું સ્તર વધારે છે અને બ્લડ શુગરને નિયંત્રણમાં રાખે છે। આ તો થઈ મૂળ તેની ખાસિયતની વાત, પણ આ દવા ભૂખ પણ ઘટાડે છે અને ખોરાકનું પાચન ધીમું કરે છે, એટલે તેનો બીજો ઉપયોગ એ કે તેનાથી વજન ઘટાડવામાં પણ મદદ મળે છે। ટાઈપ 2 ડાયાબિટીસમાં બ્લડ શુગર નિયંત્રણ, ભૂખ ઘટાડી વજન ઘટાડવામાં મદદ, અઠવાડિયામાં માત્ર એક ઇન્જેક્શન, શરીરમાં ઇન્સ્યુલિન ઉત્પાદન વધારે, પાચન પ્રક્રિયાને ધીમી કરે। 2/3 લોકોને ડાયાબિટીસના કારણે હાર્ટની તકલીફ થાય અને એનાથી એ દવાથી રોકી શકીએ છીએ, અટકાવી શકીએ છીએ। ઇવન જે લોકોના હાર્ટની તકલીફ આવેલી છે એને બી રિવર્સ થાય છે। એટલે એ વજન ઘટાડવાથી આપણને ડાયાબિટીસ તો ફાયદો કરે જ છે, ડાયાબિટીસને કંટ્રોલ કરે, ડાયાબિટીસ રિવર્સલમાં ફાયદો કરે, પણ સાથે સાથે હાર્ટની તકલીફને ઓછી કરે, રોકે અને હાર્ટ એટેક આવતાને બી રોકે છે। ખાસ તો ડાયાબિટીસ ન હોય અને માત્ર વેટ લોસના આશય સાથે જો આ દવા લેવામાં 100% લેવાય। ઓઝેમ્પિક દવા ખાસ કરીને ટાઈપ 2 ડાયાબિટીસના દર્દીઓ માટે બનાવવામાં આવી હતી, પરંતુ તેની વજન ઘટાડવાની ક્ષમતાએ તેને વૈશ્વિક સ્તરે લોકપ્રિય બનાવી દીધી। અમેરિકામાં આ દવાનો ઉપયોગ મોટાપાના ઇલાજ માટે થઈ રહ્યો છે। ત્યાંના કેટલાક સેલિબ્રિટીઝ પણ તેનો ઉપયોગ કર્યો હોવાનું જણાવી રહ્યા છે, પરંતુ ભારતમાં હજુ આ દવાને ફક્ત ડાયાબિટીસના ઇલાજ માટે જ મંજૂરી મળી છે, વજન ઘટાડવા માટે નહીં। ટાઈપ 2 ડાયાબિટીસના દર્દીઓ માટે મંજૂરી, અઠવાડિયામાં એક ઇન્જેક્શન। ભારતમાં વજન ઘટાડવા માટે મંજૂરી નહીં, અમેરિકામાં સેલિબ્રિટીઝમાં લોકપ્રિય। પરંતુ એક મિનિટ, દરેક ચમકતી વસ્તુ સોનું નથી હોતી। ઓઝેમ્પિકના ઉપયોગથી કેટલાક ગંભીર આડઅસરો પણ જોવા મળી શકે છે। તાજેતરમાં અમેરિકાના 30 વર્ષીય સિંગર એવરીએ સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે તેમણે 1 વર્ષ સુધી ઓઝેમ્પિકનો ઉપયોગ કર્યો, જેના પછી તેમને ઓસ્ટિયોપોરોસિસનું નિદાન થયું। આ એક એવી બીમારી છે જેમાં હાડકાં નબળા અને બરડ થઈ જાય છે। ઓઝેમ્પિકનો ઉપયોગ ફક્ત ડોક્ટરની સલાહથી કરો। વજન ઘટાડવા માટે ગેરકાયદેસર ઉપયોગ ટાળો। આડઅસરો વિશે જાણકારી મેળવો। સ્વસ્થ જીવનશૈલી અપનાવો। નિયમિત તપાસ કરાવો। આ મેડિસિન એકચ્યુઅલી લાઈફ ટાઈમ લેવાની હોય છે, જે વન્સ એ વીક ડોઝ હોય છે। સ્ટાર્ટિંગમાં અમે 2.5 mgથી શરૂ કરીએ, જેની કિંમત લગભગ 3500 રૂપિયાની આસપાસ છે। મહિનાની કિંમત લગભગ 13,000ની આસપાસ પડે। એ જ રીતે જો એનો ડોઝ 5 mg, 10 mg, 15 mg કરો તો લગભગ ટોટલ લગભગ 37,000ની આસપાસ વન્સ અ મંથનો પેકેજ પડે। આ મેડિસિનની સાઇડ ઇફેક્ટમાં ખાસ કરીને ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ સાઇડ ઇફેક્ટ્સ હોય છે, જેમાં નોઝિયા, વોમિટિંગ એક સાઇડ ઇફેક્ટ છે, કોઈને ડાયરિયા થાય, કોઈને કોન્સ્ટિપેશન થાય, અને બેઝિકલી એકચ્યુઅલી ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ સિસ્ટમ પર કામ કરે છે, તો ગેસ્ટ્રોઇન્ટેસ્ટાઇનલ સિસ્ટમના સિમ્ટમ્સ તમને વધારે આવશે। રેરલી એ લોકોને હેર લોસ કે ઇવન લોકોને ઇન્સોમ્નિયા એટલે ઊંઘ ઓછી આવે એવું બધું બી જોવા મળ્યું છે। ઓઝેમ્પિક ડાયાબિટીસના દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની શકે છે, પરંતુ તેનો ઉપયોગ કરતા પહેલા ડોક્ટરની સલાહ લેવી અત્યંત જરૂરી છે। બાકી વજન ઘટાડવા માટે આ દવાનો દુરુપયોગ ગંભીર સમસ્યાઓ ઉદ્ભવી શકે છે, એ પણ ધ્યાનમાં રાખશો તો મુશ્કેલી નહીં નડે। જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ।